સંજયભાઈ આજે મતદાન કર્યું છે, કેવો વિશ્વાસ આજે છે? જૂનાગઢના ભાવિ માટેનું મતદાન એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન છે અને આજે મેં મારો અધિકાર આપ્યો છે જૂનાગઢના નિર્માણ. એટલે આપને પણ વિનંતી છે કે આપ પણ મતદાન કરી અને જૂનાગઢના નિર્માણ માટેનો આપણો કિંમતી મત આપી અને ધર્મ આપણે નિભાવીએ અને એ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો અપાવી. કેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકોને અપીલ કરું છું કે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના 56 ઉમેદવારને વિજયી બનાવો અને ભારતીય જનતા પાર્ટી ફરીથી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવવાની છે, એમાં કોઈ શંકા કોઈને પણ નથી. એટલે એ ખૂબ જ સારી રીતે આપણે મતદાન કરી અને એક રાષ્ટ્રના નિર્માણમાં, રાજ્યના નિર્માણમાં અને શહેરના નિર્માણમાં મતદાન કરી. સંજયભાઈ 60 માંથી 56 જ કેમ? 64 નથી જીતતા, એ 8 નંબર છે, એ સ્વાભાવિક છે, એને સ્વીકારી છે, એમાં કોઈ વિષય નથી. જ્યાં નથી જીતતા અને ખોટી વાતો કરીને કે 60 જીતી જવા છે, એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી નથી. સંજયભાઈ આજે મતદાન કર્યું છે, કેવો વિશ્વાસ આજે છે? જૂનાગઢના ભાવિ માટેનું મતદાન એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન છે અને આજે મેં મારો અધિકાર આપ્યો છે જૂનાગઢના નિર્માણ. એટલે આપને પણ વિનંતી છે કે આપ પણ મતદાન કરી અને જૂનાગઢના નિર્માણ માટેનો આપણો કિંમતી મત આપી અને ધર્મ આપણે નિભાવીએ અને એ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો અપાવી. કેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકોને અપીલ કરું છું કે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના 56 ઉમેદવારને વિજયી બનાવો અને ભારતીય જનતા પાર્ટી ફરીથી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવવાની છે, એમાં કોઈ શંકા કોઈને પણ નથી. એટલે એ ખૂબ જ સારી રીતે આપણે મતદાન કરી અને એક રાષ્ટ્રના નિર્માણમાં, રાજ્યના નિર્માણમાં અને શહેરના નિર્માણમાં મતદાન કરી. સંજયભાઈ 60 માંથી 56 જ કેમ? 64 નથી જીતતા, એ 8 નંબર છે, એ સ્વાભાવિક છે, એને સ્વીકારી છે, એમાં કોઈ વિષય નથી. જ્યાં નથી જીતતા અને ખોટી વાતો કરીને કે 60 જીતી જવા છે, એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી નથી.